ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ગળું બહુ દુખે છે અને આજે અમે બહુ જ લેટ થઈ ગયા છે. અને ગુડ મોર્નિંગ, જય માતાજી દોસ્તો. હવે સોનલબેન અમારા શું કરી રહ્યા છે જોઈએ આપણે. નાસ્તામાં શું છે આજે નવી વેરાયટી? સર શું બનાવે? હાંડવો બનાવું છું. સાનો? દૂધીનો હાંડવો બનાવું છું. દૂધીનો હાંડવો. હા. ચલો ગાઈસ, આજે દૂધીનો હાંડવો બતાવું તમને. ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે જોઈએ હાંડવો. હવે આ તેલ તો મૂક્યો છે અમારા સોનલબેન. હવે તેના ટેસ્ટ તો બહુ જોરદાર આવે છે, પણ ભૂખ લાગી છે તો ફટાફટ હવે હાંડવો બનાવી જામો. બરાબર. છોકરાઓ બી સ્કૂલે ગયા. હાંડવો અમારે ત્યાં ગુજરાતીઓ ત્યાં હાંડવો, થેપલા, ખમણ, ઢોકળા એવું આવું બધું બધું વધારે બને. એવું બધું વધારે મળે ગાઈસ અમારે. હાંડવો, થેપલા, ઢોકળા, ઢબરા, ઢેબરા. જોઈએ હાંડવો આગળ તમને બતાવીએ બનાવીને. હા, બધો મસાલો તૈયાર કરું છું. બતાવો કેવું બન્યું? હા હા. આવું ચાલુ કર્યું છે હજુ. એવું થાય એ ભગવાન જ્યારે રહીશ. આ છે ને પલટાવાતું નહીં કેટલી વખતે, પણ થોડું ક્રંચી થવા દઈએ આજે તો, અને પછી પલટાઈએ. ઉપર ઢાંકી દો. હે મસ્ત ખાલી બેટર તો જોરદાર દેખાય છે. અંદર બી મસ્ત દેખાય છે. જોરદાર લાગે છે. હા, ઉપર તેલ ચડાવી દે ને, તલવાળું થોડું પાતળું મિલે. એ તો પલટે નહીં. હવે વાત કરો છો પલટશે તો ખરું ને, પલટશે તો થઈ જશે. એમ તો ઉખડશે તો ખરું ને. થોડું પંચી થવા દો. બરાબર. ચલો ગેસ guys, zero થઈ કરી જાય એટલે અમે પાછું તમને બતાવીએ. હાંડવાની રાહ જોઈને અમે કેવા ઊભા છે ગાઈસ કે ક્યારે હાંડવો અમારો બફાય અને અમે ખાઈએ. તો બફાઈ ગયો છે, પલટી મારી દીધી છે મેં. જોઈ લો. વાવ, મસ્ત બફાઈ ગયો હશે કે ઉકાળ લો. હે ધીરે કાઢો. ગજાવાય ને બોકા. પેલો ચાનો ગેસ ધીરો કર્યો. એમાં જ થોડું હોય તે હોય તો ઓઇલ નાખીને કરી દો. હે ને એવું જ હોય ને. પાછું એવું બળી જશે, કડવું કડવું લાગશે. થોડું ઓઇલ નાખી આપો છો તો છે ધીરો ધીરો. લાગે મેં પહેલાં તલે એવું વધારે નાખી દીધું એવું લાગે. લો આ બધું નાખી દો. કઢી પત્તો નાખી દો. આખું નાખી દીધું તો પૂરો પૂરો તો છે. હવે નાખી દો ને બધો એક થઈ જાય આખું. મને બી આવડે છે ને હાંડવો. આ થોડું જલ્દી થઈ જાય ગાઈસ, પણ મને છે ને મારા સાસુ બનાવતા હતા ને કુકરમાં, મને એવો ફાવે. એમાં થોડો આમ છે ને સ્વાદ કંઈ અલગ જ આવે. આમ નહીં નીચે પેલું ડીશમાં રેતી ભરીને બનાવતા આપણે, રેતી મૂકતા. બસ એવું નહીં, બહુ નીચે પાતળો થઈ જશે પાછો પાલી બાજુ. ના થાય. બસ મેં એ થઈ જશે. તમે તમારું ના એ કરો ને યાર. બસ ઢાંકી દો. હવે થોડો બકુ તેલ નાખો. ના આવડે રહ્યા દો ને પછી લાગે તો રાખીશું. ભાઈ બહુ ઓઈલી ઓઈલી લાગશે. આ હાંડવો બનીને રેડી થઈ ગયો. એક બન્યો, 2 પૂડા બન્યા એટલે. ચલો ગાઈસ, આપણો હાંડવો રેડી થઈ ગયો છે. હવે આપણે ચા નાસ્તો કરી લઈશું. દેશી પીઝા છે, દેશી પીઝા. અમને કટિંગ કરવા આવ્યો તો જો રમત કરવાનું બહુ છે તાર. પીઝા સ્ટાઈલ કટિંગ. પિઝા સ્ટાઈલ એની કટિંગ પર ચીઝ નાખીને આપણે આપી દેવું. બસ હેડન ભાઈ, ભૂખ લાગી છે અહીં તો બરાબરનો. ચલો મસ્ત ગરમા ગરમ. છોકરા માટે હે ડબ્બો બો કોઈ છોકરાઓ માટે કાઢવાનું ગઈશ આપણે. છોકરાઓ પહેલાં યાર સવારમાં કશું લીધીને લઈને જતા નહીં. અમને તમારા તો ફોન ના માટે બાપુ, ફોન ના માટે. ચાલો ચાય, ગરમા ગરમ ચાય. મોર્નિંગ બોલો.
આજે બધી જ હમણાં હું જઉં છું અને 11-12 વાગે ફોન કરું તમે સ્લીપ મોકલી આપો. ચલો હાંડવો અને ચાલો મયુર હેડો. મેં પછી તને કહું કે હાંડવાનો કેવો રિવ્યુ તો હાંડવો પૂછી લઈએ બનાવ્યો. મયુરને કેવો બનાવ્યો મયુર ટેસ્ટ કરો કેવો ટેસ્ટમાં એમ હા 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 મસ્ત. જે crunches છે ને, ક્રન્ચી ક્રન્ચી મને આવો લાવો મને થોડો ખવડાવો. પોચો પોચો નહીં ભાવતો ક્રંચેસ વાળો હોય ને સારું બન્યું. થોડી ખટાશ ઓછી છે ને જરીક ના બરાબર છે. બરાબર છે. એમે છોકરાને ખાટું ખાવું ગમે બહુ ખાટું નહીં ખાવાનું બે ને હવે મસ્ત છે. શરીર માટે સારું નહીં. ચલો તો ગાઈસ આપણે ચા પી લઈએ હવે બરાબર. છોકરાઓ માટે આમાં કાઢ લો મયુર આયુષજાનું માટે હાલે બધી બસ બહુ વધારે ખાઈ નહીં પાહા એવા એમને ખબર નહીં હાંડવો છે ઢીબરા છે ઢોકરા છે એવું તો બહુ આડું થઈ રહે ગઈશ પણ એમને ચાઇનીઝ વસ્તુમાં આપો મંચુરિયન છે પછી Pizza આપો. નૂડલ્સ છે પીઝા છે બર્ગર છે એવું આપો સેન્ડવિચ આપો એ ખાઈ લેશે અને આવું ખાવાનું કહીએ ને તે નહીં ખાય બોલો આ નહીં સારું આ કેટલું મસ્ત છે તમારે પાણી જોવા એવું ના ખાવે કાઢ્યું છે હવે આટલું ખાય તો સારું કઈ જશો તમે આમ ધંધો કરીએ બગા સાઈડ પર કારખાને જાવ કે સાઈડ પર સાઈડ પર હું હવે દુકાને જવું હવે સાઈડ पे जरा પાર્લર પર. साइड पे કેમ ચાર્જિંગ થયું નહીં એનું चार्जिंग ગઈશ માણસું છે ને એને ઘડિયાળ એને પપ્પા ચાર્જિંગ કરીને મૂકે ને તો હારો પહેરી જાય અને જે દિવસ ચાર્જિંગ ખલાસ થઈ જાય ને એ દિવસે એમની હાથે મૂકીને નાહી જાય હોય સ્કૂલે જાય ને તો એવું કરે हमने નહીં થયું કાલે મૂક્યું હતું ને તો ના થયું कल लाइट नहीं गई थी यार हम बीम આવે ને બીમની વચ્ચે આમ વચ્ચે પાઇપ નાખવાની છે અહીંયા એક પાઇપ અહીંયા એક પાઇપ અહીંયા એના લગાવવાનો કઈશ મયુરે એમને એક સાઇટ લીધી છે ને તે પ્રોજેક્ટ એવો છે ને તે કારીગરને ખબર સમજણ નહીં પડતી બોલો એટલે અમને તઈ તઈ ઊભું રહીને એવું કામ કરાવવું પડે છે છાતી પર ઊભું રહીને જ પણ તમારે ના થાય આગળ 24 કલાક રહેવું પડે આ પાઇપની ચાવી મને ખબર બકો જાનું એ મૂકી હશે જાનુડી મેં ખબર નહીં કઈ પેલી જો બકો દેખાય એ આ ચાવી મૂકવાની ચલો જો જય શ્રી કૃષ્ણ બાય બાય બપોરે આવશો ને બી તમે છોકરાઓને જમવાનો ટાઈમ થોડા ટાઈમ જમવાનું હું બનાવું તો જમવાનું અત્યારે જમવાનું જે બનાવો બે યાર તમે તો આવડે આવશો ફટાઈને કહેશો હું જમીને બનાવી દે શું છે તો ગાઈસ હવે અમે આવી ગયા છે પાર્લરમાં કેમ કે બહુ ગરમી છે ગાઈસ આજે એટલે એસી બી ફૂલ છે હવે ક્લાયન્ટ આવે એટલે આપણે કામ કરીએ પછી આપણે આપણા પાછા ઘરે કેમ કે બપોરના સમયમાં આપણે બંધ કરી દઈએ છીએ પાર્લર ઓકે કોઈ બીજો ધંધો હોય ને ભાઈ કે નહીં હોતા હરી ફરીને બસ આજ સ્કૂલથી આવે એટલા હે હાંડો આઈને આઈને તરત જ કશું તોડ નાખ્યું અલે હાથ નીચે થયેલા નીચે તૂટી ગયો આઈને તરત જ તોડ નાખ્યું ગાઈસ અમારા ઘર છે ને આખું પોલું છે તમારે ખબર છે જો ત્યારે ના તોડી છે તૂટશે પાછું જો સુધી તરાડ પડી છે ઓ આ જો છે બા મમ્મી હા મમ્મી ના તૂટે લાગતા નુકસાન થઈ ગયું સમોર નુકસાન થઈ ગયું લાઈન સાફ કરી દે ને ફટાફટ ફટાફટ વાર ના લાગવી જોઈએ એકદમ ફિટ કરવા કરી દેશે તાર મેં હવારે હતો અહીંયા આગળ મેં અહીંયા આગળ હતો મેં હતો હવાર આખું ફિટ કરી દેશે આ એટલે તો પડ્યું જો ઝાડુ દે પણ મેં હતો હવારે અહીં લાઈટ ઝાડુ દે હવાર મેં હતો નહીં મને કે પાછી કે મેં ફિટ કરી નાખ્યું બનાવે છું
શું બના બટાકાનું શાક અને રોટલી. કમ સીટ. તો મને નહીં ખાવું નહીં કમ ખાવ. મને નહીં ખાવું આજે ભાઈ તમારી વેજ બિરયાની તમારે નહીં ખાવાની. હા સારું તે હારો અત્યારે તમારા કોરા બનાવ હા કોરા રસાવાળા ને રોટલી જો તો કોરા સારા નાખે ડુંગળી કાંદા બટાકા મસ્ત ગરમ ગરમ અને રોટલી. પછી અત્યારે પાછા ભાત ખાશો તો સાંજે પછી બકાસો ના ખાય આગળ આરસ ના ગાલ મને હું કરીને તારે કેટલું બધું નુકસાન કર્યું ઘરમાં. પેલું તો તૂટ્યું અને આખું તૂટ્યું. ગાઈસ હવે અમારા ઘરમાં રિનોવેશન કરાવવું પડશે. શું કેવું? પપ્પા આવશે ને તો પતી ગયું પતી ગયું આ ભરખું ગોઠવે છે બેટા. ઊંધું છે એ એમ ગોઠવે. હા અને આવું છે કોવાઈ ગયું છે બધું પણ મેં તો ધીરે રહીને એ કર્યું. બોલ થયો જેટલું કામ થયું ને આસો મને નુકસાન થયું આપણે. તારે હજી કા હોય તો નાખ્યું ત્યાં હોય તિરડ પડી ગઈ જ ને હવે આ લાકડું હવે જોઈએ શું તૂટે છે આગળ મસ્ત ને મમ્મી હવે ખાવા બનાવે છે દીદીને ટાઈમ થઈ ગયો છે મમ્મી મેં આવું ને એટલે શાક તૈયાર તું નીકળો લઈને આયા ને ઓકે તૈયાર જોઈએ મને દીદી મમ્મીએ બધું તોડ નાખ્યું જો બતાડો એ જો આ તો નાખ્યું પછી તિરાડ પડી ગઈ તો કેવી રીતે બનાવું બધું કર્યું? પછી આ છે ને જાનવીની દુશ્મન ગિલોડી રેવતી ને એના પર ચીપકી ગયું છે. હવે ચીપકી જવા દે. આ પાન નાખ્યું ખેંચ્યું ને તો કાઢી કેમ આટલું બધું નુકસાન દેખ સાંભળ એને કહી દે મને 3 વાગે મૂકવા આવે. કઈ કઈ જવાનું બા આજે મારે શોપિંગ કરવા નહીં જવાનું. હા શોપિંગ મારે શું લાવીશ નહીં મમ્મી તારી તો છોકરીની વાત થયેલી કે તમે બે જવાના તું હોય જવાની હા તો તું 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 તારી છોકરી જાઓ રિક્ષામાં બેસીને એ તાર મજા આવી વાતો કરતા કરતા એને કહી દે મગજ ના બગાડે એવું. ભૂખ લાગે છે. રોટલી બનાવો ખાઈ લો. પપ્પાને ફોન કરી જો આયા નહીં. સારું એવી ઉડતી વાત છે તમે મારા ખાંડો બનાવી દો તો સવારે ખાંડવો બનાવ્યો કઢી મૂક્યો તમામ યોજન ખાતે જો મને માફ કર ના બહુ માફ કર. હા તમે લોકો મારો વિશ્વાસ કેમ નહીં? આવે વિશ્વાસ તો આવે કેમ ના આવે. અંદર રસોડામાં આખા અંતરાય કરશે આગળ પાછળ તાર. મારી માતાશ્રીએ ખાવા બનાવી દીધું ડુંગળી બટાકાનું શાક અને રોટલી. અને હવે અમારે પડેકા લઈ આવ્યા. પપ્પા બી આવી ગયા ઘરે જમવાનું છે. અને આ બપોરનું જમવાનું છે. 2 વાગ્યા તો હવે અમે જમીએ. અમે તો હોઈ ગયા હતા ગાઈસ. માથા પર મને ખતરનાક દુખ્યું. ખબર નહીં દુખ્યું નહીં. બીજું કે વાગ્યું અરે અમારે કઈ વાગવાનું જોયું ને આમ માથા પર આમ તીખું તીખું લાગતું. પેલું અંતરસ જાય. તકદીર ગાઈસ, તમને જો તકદીર મૂવી ગમતી હોય તો કમેન્ટ કરજો. તકદીર ચાલી રહી છે. ચલો તકદીર ચલો. ચલો ગાઈસ અમારું જમવાનું હવે ખતમ થઈ ગયું. જ્યાંનું બેન હવે ઊભા થઈને આ બધું સમેટી લો. ચાલો અમે તો હવે ખાઈને સોફા પર બેસી જઈશું. જો ગાઈસ મારું બેડ લક જો આયુષભાઈની બધું આ મારે ફરવા જવાનું હતું. જાનવીને જવાનું હતું બહાર પણ પેલું નહીં કહેતો કે પ્લાનિંગ ઠેક સુધી થાય અને પછી જ્યારે ફરવા જવાનું થાય ત્યારે એક જ માણસ રહી જાય લાસ્ટમાં. એમાં આને બહુ ખુશી થઈ રહી છે. જો એ મૂવીઓ જોવા જાય તો મેં એવું કરું
પંખો ચાલુ કરી આલ પપ્પાને. હવે તારું બેટલક ચાલતું હોય બેટા તો આપણે શું કરી શકું બોલ. 3 દિવસે પાછા જઈશું જોઈ લો. બેટલક ચાલુ રહ્યું છે કેમ કે જાનવી જવાનો તો આજે બહાર દોસ્તો જોડે અને જવાયું નહીં એનાથી એટલે જાનુને એવું લાગે છે કે મારું બેટલક. જો એના પપ્પા શું કે એમાં બી કંઈ રહસ્ય હોય કે ફરવા જવાનો પ્લાનિંગ થયો હોય અને જો કેન્સલ થાય તો એમાં કંઈ રહસ્ય ચાલતું હોય. એ વાત સાચી બરાબર. ગાઈસ 4:30 વાગ્યા અને હમણાં ઉઠે છે. ચલો ખાવા બનાવો મારો. પૂછલી છે લખોટી આવે जल्दी जल्दी फटाफट फटाफट कल सुबह पनवेल निकलना है. कल सुबह निकलना है अभी क्या है? नहीं नहीं अभी अभी कल सुबह क्या है वो जल्दी जल्दी निकल जाए. देखो પપ્પા કઈ લગાડવાનું તમારે પેલી એમાં આ પેલું જે છે તે સાઈ મારે. અરે મારે પૈસા ના ના બગડી નહીં જાય. આવું છે મેચિંગ જોઈ લે. અલગ છે મૂકીને સાઈડમાં અલગ છે અલગ છે જો જાજુ ખબર ના પડે બહુ જાજુ ખબર ના પડે. અરે એમ ના થાય આલિયા બગડશે મયર બગડશે તો આ બધું ખુરાપાર પેલી કૂપન આપણી હા કેવું સ્મેલ કરે. બસ તો ધબ્બો દેખાય તો ભાઈ પણ હવે બ્લેક લાગે. આ તું જ ને કવે એવા ઉતરડા કરાવડાવે ઘરમાં. હવે તો બ્લેક લાગે મયરા નહીં સારું લાગતું યાર ગાઈસ. અને આ જો હસવા મળ્યા. ઓલું વ્હાઈટ સારું લાગતું હતું. બહુ બહુ મોટા ઉપાડે તું કરતી હતી દીનું છે બે ચા મૂકે ચા મૂકી તો ચા પી દઉં. જો જાનુડી બનાઈ જાય ઉપવાસ છે મારા. નથી બનાવી યાર જા ચા બનાવી યાર તો ઊભી થઈ જા. ના કોને મયુર હેને वो તમે કહેતા ને કે ભાઈ તારા હાથથી પીવી છે ઓ પપ્પા પપ્પા ઓ પપ્પા નહીં પીવડાય ચાલ જા ઊભી થઈ જા. ના ના લી મયુર કોને યાર તમે એને આજે મારા મોડું થાય છે ને યાર. કઈ મોડ છે ના છે આ મારો જીવ ના લ લઈ જવા ઠેલી આ નહીં પેલી નહીં કરશે. ગાઈસ 5 વાગે મારી મમ્મી અમારા માટે સાહેબ બિરયાની બનાવે છે. પૂછીએ ને કે કેવું મમ્મી કેવું મમ્મી તને કેવું લાગે છે હમણાં 5 વાગે અમારા માટે તું ખાવા બનાવે તો. મોઢું મોઢું છે સાચે. તો હવે અમે ગાયનો વગાડીએ મસ્ત. અને મારી મમ્મીને હેરાન કરીએ અમે નહીં મમ્મી. કેવું ઈગો ફરતી જો જોયું ગાઈસ. ગાઈસ આ લોકોને આટલું ખાવાનું આટલું એમાં જો કેટલી બધી મને કૂથાવાની ક્યારની 1.5 કલાકથી લઈને બેઠી બધું સૂતું હતું. હજુ તો શાકભાજી રહ્યું. આ તો બધું ખાલી મસાલો જ રેડી કર્યો છે. તો લે ખવડાવવાનું સહી ખાવા બસ અમારા એમાં ખાલી ખાવાનું જ હોય છે. સવારે ઉઠ્યા ખાવાનું, બપોરે ખાવાનું, સાંજે ખાવાનું, ઉતા પછી ખાવાનું. કેટલું ખાખા કરવાનું યાર. ખાવા માટે બને આવું આપણે ફેમિલી છે અમારી પૂરી હેપી ફેમિલી તો છે પણ પૂરી બી ફેમિલી છે બધાને ખાવાનો શોખ.
સાચી વાત છે. ગાઈસ અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો. ઓકે, તો અમે નવું કંઈક કરીએ, બરાબર ને જાનવી? લેસનનું બેગ બાજુમાં પડ્યું છે, મેડમને લેસન છે, પણ તે છતાંય કે પાછું મેં થોડી વાર લેપટોપ જોઈ લઉં અને પછી કે મમ્મી હું લેસન કરું. એટલે એવું તો થોડું કરવાનું જ પાછું, હે તારે? જેને પેલો પાછળવાળો ધબ્બો છે ને કેમેરામાં વ્હાઈટ દેખાય છે. અને ગાઈસ આગલા બ્લોગમાં તમે મને ઘણા બધાએ દવા બતાવી કે તમે પથરી માટે આ કરો બેન, પેલું કરો. કેમ કે ઘણા બધા ભાઈઓએ મારા મેસેજ કર્યા છે કે બેન પથરી દુખતી હોય તો તમે આ ઉપાય કરી શકો છો, આ ગામમાં દવા મળે છે. તો થેન્ક યુ ભાઈ, તમે અમારા માટે એટલું બધું મારા માટે વિચાર્યું. અને બીજું કે એક ભાઈ તો એવું બી કીધું કે બિયર પી લો દીદી. પણ સોરી ભઈલા, એ મારામાં નથી આવતો. તમે ઘણા બધા જોડે મેં સાંભળ્યું છે કે બિયર પીવાથી પથરી મટી જાય છે, પણ એ હું નથી કરી શકતી, સોરી. કંઈ વાંધો નહીં, પણ મેં બીજી દવા, બધી આયુર્વેદિક દવા અમુક કરી તો મને આજે પથરીનો દુખાવો મટી ગયો છે અને સારું લાગ્યું એ દિવસે. કેમ કે થોડી આયુર્વેદિક બી દવા કરી, પછી સાંજે મને બહુ દુખાવો થયો તો ગાઈસ, એટલે પછી મેં બહારથી મેં દવા બી મંગાવી અને હવે સારું છે. એટલે મને પણ તમારા બધાનો પ્યાર જોઈને મને સારું લાગ્યું કે મારા પ્રત્યે તમે એટલો વિચારો છો અને અમારા બ્લોગ જુઓ છો, એટલે ધન્યવાદ દિલથી તમને. અને આગળ બી જોતા રહેજો, બીજાને પણ બતાવજો, અને બ્લોગમાં કંઈ અમારી ભૂલ આવતી હોય તો અમને કહેતા બી રહેજો. ઓકે, તો અને અમે તમે દરરોજની અમારી જર્ની બતાવતા રહીશું. થેન્ક યુ સો મચ. શું કહેવું જાનવી? એટલે ગાઈસને રિસ્પોન્સ તો આલવો પડે ને, પછી એમને એવું થાય કે જો અમને કશું કહેતા નહીં, આ તો હાનાનો જવાબ નથી આપતા, એવું કે પછી તો યાર. ચલો, એક તો આ મારા છોકરા બે જ છે મારા, પણ બહુ અઘરા છે. બે જ છે, બે જ આલ્યા ભગવાને, બહુ સરસ આલ્યા મને, દેવરૂપ જેવા. એટલે એમને આજે એવું કીધું કે મમ્મી આજ તો અમારે બિરયાની ખાવી છે. એટલે મેં 5 વાગ્યાની વર્ગી છું, બોલો, વેજ બિરયાની બનાવવા માટે. કેમ કે આટલું ખાવાનું પણ એટલી બધી કુથામણ કરવાની ને, એમને પાછું પરફેક્ટ જોવે બધું. મેં એમને એવું કીધું કે તમને રાઈસ અલગથી એ કરીને બધું વેજ નાખીને તમને વઘારી આપો, તો કે ના એવું નહીં, તો પ્રોપરલી જેવી બનાવે છે ને એવી બનાય એમ. તો હવે આજે એમને વેજ બિરયાની ખવડાવી ગયા. ચાલો ગાઈસ, આજનું વાતાવરણ બહુ જ મસ્ત છે. જો આજે અમે બહાર બેઠા છે, કેમ કે બહુ સરસ લાગી રહ્યું છે. કે દરરોજ તો છે ને વરસાદ પડતું એટલે બહાર બેસવાનો ટાઈમ નહોતો મળતો, એટલે આજે અમે બહાર બેઠા. જાનવી લેસન કરી રહી છે, જો હોમવર્ક. બહાર બેઠા એમ તઈ ઝૂલા પર બેઠી એ કરે, પણ તઈ છે ને પેલા કાગડા ખાવા આવે ને એટલે બધું ગંદુ કરેલું છે, તો અહીં બેઠી છે. ગરમી લાગે બહાર? એવું મને એવું કે આજે બહાર બેસીએ લાગે જરીક, એટલે બહાર બેઠા તો છે પૂરું હોય ને. પણ ચલો ગાઈસ, જમવાનું તો હવે રેડી થઈ ગયું છે અને મયુરનો વેઇટ કરીને બેઠા છે. આયુષ આવે છે અને જાનવી તે અમારા માતાજીએ દીવબત્તી કરી રહી છે. જય માતાજી જાનવી. જય માતાજી. ચલો અમારા માતાજીના દર્શન કરાવીએ ગાઈસ. મારી માં. ચલો હવે પેલા લોકો 2 જણનો વેઇટ કરીને બેઠા છે, કેમ કે હવે 2 જણ આવે એટલે જમીએ. 7 વાગી ગયા છે, 7:30 થઈ ગયા છે આમ તો. 2 જણ આવે એટલે જમી લઈએ. જાનો દીવાબત્તી કરી લે. લેસન બધું પડ્યું જો અહીં પાછું. થોડી વાર બહાર બેઠી હતી લેસન કરવા, હવે બધું પાછું ટ્યુશન જઈને આવી ગયા છે. કેમ કે એનો જ વેઇટ કરીને બેઠા હતા અમે, એ આવે એટલે જમીએ. બરાબર, ચલો જમી બધું લઈ આવો હેડો. 5-10 મિનિટ એમને બેસવા દો બેઉને, પછી જઈએ. મારી મમ્મીએ મસ્ત બિરયાની બનાવી છે, વેજ. અને એટલી રસ આવી છે ગાઈસ, આજે મેં કોઈ જ લવારી નહીં કરું. ખાધા પછી જે બી થશે લવારી થશે. ઓકે, અને મસ્ત મૂવી ચાલે છે. મૂવી જોતા જોતા અમે થઈએ. ઓકે, ચલો જમી લઈએ. ચલો
ખાવા બેઠા અને લાઈટ ગતે રહી જોવા આજે વેદ બિરયાની બનાવી અરે ભંગ પડાયો અમારો લાઈટ ગઈ બધે કેન્ડલ લાઇટ ડિનર. કેન્ડલ લાઈટ ડિનર અમારે કઈ વાંધો નહીં એમાં શું છે બધી લઈશ જાજો કોરિયા મોંમાં સીધા જાય તો હાર અલગ ના જાય જોજો નાકમાં ના જતો દીખ ગયા દીદી. ના તને ના જતા જોજે. આ અમારો જ બ્લોગ જોવે છે બેઠા બેઠા જોઈએ એ કે મને જોવાનો ટાઈમ નહીં મળતો ખુદ બ્લોગ બનાવે છે મજા આવે. અને પાછો એ હોય જોવા બે હેલો ગાઈસ આપણા જ પોતાના બ્લોગ જોવાનું હોય મજા આવે હા જ્યાં નહીં તો લેસન જ નહીં પટતું હોય જોતા હવે જમી લીધું છે અમે આવીશ ગયો છે થોડી વાર ગ્રાઉન્ડમાં કેમ કે ત્યાં ગણપતિનું ડેકોરેશન બધું ચાલે છે જો જાનવીએ ખાઈ લીધું હવે પણ હવે છે ને ગભરામણ ને હવે એવું કે મમ્મી મને થોડું ઉલટી થાય એવું થાય છે છી બેટા એકદમ હા જો કાઢી નાખ જ્યાં નીકળી જાય તો સારું તારું મન હલકું થઈ જાય ગાઈસ આટલું જ ખાધું એને પણ એને છાશ બહુ પી લીધી તો મસાલાવાળું ખાને એટલે આવું જ કરે ગાઈસ મેં ના પાડતી હતી કે મસાલાવાળું નથી બનાવતી સાદું બનાવી આવડે કે ના મારે મસાલાવાળું ખાવું મોબાઈલ લઈ હું જોઉં પિક્ચર ઓલ્ડ ઇઝ ગોલ્ડ ઉભરાવે છે તો સુમતલા ઉભરાવેલો તું. આયુષની લેપરાટ ચાલુ રહી છે ગાઈસ કેમ કે એ સોસાયટીમાંથી ગયો તો બહાર એટલે એના પપ્પા બોલી રહ્યા છે કેમ કે અત્યારે કિસ્સા કેવા થાય છે એ લોકો તો ઘરે કોઈને ખબર નહીં. છે કે તમે ક્યાં હતા એવું કઈ નીકળવાનું નહીં કેટલા કીધું વાગે સુમતલા? તું 9:30 વાગે તું સુમતલા ઉભો હતો. કેટલા વાગે? કઈનો હાનો આયુષને લાઈટ દાટ પડી રહી છે કઈનો હારા ન હોય ને કઈનો મેં લઈ લો ને બે બોલા મારો ફોટો લઈ ગયો. હવે એમનો પાછો બોટલ ખોરવાનો છેલ્લો સુધરો છે ને? ગાઈસ મને છે ને કોઈ બી વસ્તુ ભાવે ને એ પહેલાં હું લઈ જાઉં એટલે અમે જઈએ છીએ એક વસ્તુ ખાવા શું કહેવાય એને મુનાફા ચોકલેટ અને અને કેટલા દિવસથી મારા મોબાઈલમાં બહુ આવતી હતી ગઈ એટલે મને આજે ઈચ્છા થઈ ગઈ કે આજે તો એ ખાઈને જ રહું મેં બસ વોફલ્સ. હા મમ્મી શું ખાય છે આપણે? બબલ્સ ખાજીએ વોફલ્સ. બોલ વફલ્સ વફલ્સ વોફલ્સ. વફલ્સ ચાલ અમને પાણીના બોટલ ના છૂટા ગઈશ ચાવી ના લાય ચાવી તો તું પકડી લે મમ્મી મમ્મી તું પકડી લે હું આને મારા ના અંદર મૂકી દે ને ભાઈ હું કામ મૂક પકડી લો મમ્મીને નિર્જ્યા લાવી દે ને. એક્ટિવા જઈ ચલા મયુર શું થયું કલાક કર્યો તારે હું 10 કલાક કરી દીધો एमना छोकरा कलाक तो मुझको नहीं पता है पर हम निकल गए हैं गाइस और आज तो हमारा फ्रंट कैमरा बहुत टाइम बाद आया मतलब हम बहुत आज दिखे ही नहीं ज़्यादा आपको कैसी लगी मेरी हिंदी बोलना मैं थोड़ी 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 है ना सीख रही हूँ है ना ऐसे तू भी मेरे साथ हिंदी में बात करना मुझको नहीं आता है और मम्मी के पास बस અમે આ વોફલ્સ મારી મમ્મીના ફરમાઈશથી અમે ખાવા આવી ગયા છે અને હવે વોફલ્સ ખાઈને ડિસાઈડ જ કરે છે હજી બી મુનાફા ખાવી છે કે વોફલ્સ ખાવી છે અમે આ મુનાફા છે મુનાફા છે હા આ મુનાફા છે અને આ વોફલ્સ છે ઓકે લો ચમ્મચ ના લાય લાયા ને તમે બંને જણા જે ખાલી રીલ્સો જોયા કરો લે અમારે જે ખાવાનું છે અમે ખાઈ લીધું અને ખાઈને અમે નીકળી ગયા છે તો તે જવા માટે ઓકે ઘરે આવી ગયા ગાઈસ અમે આના બાટલા થોડું ઘણું ખાઈ પીને હા ભર દે ને ભાઈ બોટલ અહીં ખાલી તારે નથી આ. આ જો બે ત્રણ હામાં પડ્યા છે એ કઈ પડ્યો છે ફરી હું પીએ. તો બોટલ તો તારે જ ભરવાના ભાઈ બોટલ તારે જ ભરવાના બોટલ કોઈ ના ભરે મમ્મીને કહી આવું બીજી કઈ તારી માં એક જ તો માં છે મારી મમ્મીને કઈ આવું વાર હોશિયાર ગાઈસ ગુડ નાઇટ હવે 11:30 થયા તો હવે અમે આલો બાલો કરીએ
તો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો તમે અમને કહેજો. ઓકે, જો શરૂઆત બી અમે કરી, એન્ડ બી અમે જ કરીએ. તો શુભ રાત્રિ, બાય.